જો તમારા શરીરમાં વારંવાર થાક લાગવો, સોજા રહેવા, પેટની તકલીફ રહેવું એવું રહેતું હોય તો એને ક્રોનિક ઇન્ફ્લેમેશન કહેવાય છે. એટલે કે સાયલન્ટ સોજા. આ સાયલન્ટ સોજા જો આપણને કંઈ વાગ્યું હોય, ચેપ લાગ્યો હોય અથવા તો કોઈ બીમારીને કારણે હોય તો એ સ્વાભાવિક છે અને એ જરૂરી પણ છે. પણ અથવા તો એમને જો આપણને થતો હોય તો એ આવો સાયલન્ટ જે ક્રોનિક ઇન્ફ્લેમેશન છે એ આપણા શરીરમાં મોટા રોગો લાવી શકે છે, જેમ કે હાર્ટ ડિસીઝ છે કે ફેટી લિવરનો પ્રોબ્લેમ છે, ડાયાબિટીસ છે અથવા તો લાંબી ગાળે થતાં ઘણા મોટી મોટી બીમારીઓ પણ આવી શકે છે. અને આ થવાનું મેઇન કારણ શું છે તો કે પ્રોસેસ ફૂડ, જંક ફૂડ, વધારે પડતું ગળ્યું ખાવું, અનહેલ્ધી લાઈફસ્ટાઈલ, આપણે ઇરેગ્યુલર ખાવાનું, રાત્રે ઊંઘ ના થવી, સ્ટ્રેસ રાખવો, આલ્કોહોલ કે ધૂમ્રપાન કે એવું આપણને હેબિટ હોય તો આ બધી વસ્તુઓને કારણે આપણા બોડીની અંદર ઇન્ફ્લેમેશન એટલે કે ક્રોનિક ઇન્ફ્લેમેશન રહેતું હોય છે. સારી વાત એ છે કે એ વસ્તુઓને આપણે દૂર કરી શકીએ છીએ આપણી લાઈફસ્ટાઈલમાં ચેન્જ કરીને. લીલા શાકભાજી ખાવા કે આપણે ડેઈલી થોડુંક વોકિંગ કરવું, ઊંઘ પૂરતી લેવી, સ્ટ્રેસમાંથી બહાર આવવું, આ બધી વસ્તુઓને જો ધીરે ધીરે આપણે ચેન્જ લાવીએ તો આ બધી વસ્તુઓમાંથી આપણે બહાર નીકળી શકીએ છીએ. અને નાની નાની આદતો જ આપણને બોડીને સ્વસ્થ રાખવામાં મહેનત કરે છે. તો આમાંથી કોઈ પણ એક આદત અપનાવીએ તો શરીર હંમેશા જે સારું લેવું છે એ કોઈ એક વસ્તુથી નથી રહેતું, પણ એ આપણી કાયમની લાંબી લાઈફસ્ટાઈલથી રહે છે. જો તમને વસ્તુ યોગ્ય લાગી હોય તો તમે આ વસ્તુને શેર કરી શકો છો, વિડીયો શેર કરી શકો છો અને કોમેન્ટમાં પણ લખી શકો છો.